નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે જીવન તમને વારંવાર નીચે ફેંકી દે છે, ત્યારે સમજો કે ભગવાન તમને મજબૂત બનાવી રહ્યા છે અને તમે ઉડાન ભરો તે પહેલાં જ તમને અતૂટ બનાવી રહ્યા છે। દરેક દુઃખ, દરેક અવરોધ એ સંકેત છે કે ભગવાન તમારા જીવનમાં કંઈક મોટું લખવાના છે। તેથી ફરિયાદ કરવાને બદલે સાચી ભાવનાથી પ્રાર્થના કરો। જ્યારે ભગવાનની કૃપા વરસે છે, ત્યારે ચમત્કારો આપમેળે થાય છે। પાગલ થવા માટે તૈયાર રહો, કારણ કે આજે મારી પાસે તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે। નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં અમે તમારા જીવનના એવા અકથિત સત્યો જાહેર કરીએ છીએ જે ફક્ત તમારા ભાગ્યને બદલવાની જ નહીં પરંતુ તમારા વિરોધીઓના પાયાને પણ હચમચાવી નાખવાની ક્ષમતા ધરાવે છે। આજે અમે જે આગાહી લાવીએ છીએ તે કોઈ સામાન્ય વાત નથી। તે એક રહસ્ય છે જે તમારા દરેક વાળને ઊભા કરી દેશે। તમારી આંખો અવિશ્વાસથી પહોળી થઈ જશે અને તમારી અંદર સુષુપ્ત શક્તિ જાગૃત થશે। જો તમે ખરેખર ઈચ્છો છો કે આ શુભ સમાચાર તમારા જીવનમાં સાકાર થાય, તો આ વિડિયોને પ્રેમાળ લાઇક આપવાનું ભૂલશો નહીં। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચેની ટિપ્પણીઓમાં લખો, જય માતા દી, જેથી આ સંદેશની આધ્યાત્મિક શક્તિ સીધી તમારા આત્મા સુધી પહોંચે। તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનના પાના ઝડપથી ફેરવાવાના છે। ભગવાન પોતે હવે તમારી ઢાલ બની ગયા છે। આગામી 3 દિવસમાં એવી ઘટનાઓ બનશે જે તમને સ્તબ્ધ કરી દેશે। તમે વિચારશો, શું ખરેખર મારી સાથે આવું થઈ રહ્યું છે? ગ્રહો અને ગોચર હાલમાં તમારા પક્ષમાં એક અસાધારણ સંરેખણ બનાવી રહ્યા છે। એક પછી એક તમારા અટકેલા લક્ષ્યો, અધૂરા સપના અને દબાયેલી ઈચ્છાઓ જીવંત થશે। હવે ફક્ત એક જ વસ્તુની જરૂર છે, દુનિયા કે લોકો પર વિશ્વાસ ન કરો, પરંતુ ફક્ત ભગવાન અને તમારી જાત પર વિશ્વાસ કરો। તમારો સમય બદલાઈ ગયો છે અને આ કોઈ સામાન્ય પરિવર્તન નથી। આ એક વળાંક છે જે તમારી ઓળખને બદલી નાખશે। તે ક્ષણ આવી રહી છે જ્યારે જે લોકોએ તમને એક સમયે નબળા પાડ્યા હતા તેઓ તમને જોઈ શકશે। મને લાગ્યું કે એ તેમના જ મુખમાંથી નીકળશે। રામ નામ સત્ય હૈ, નારાયણ નારાયણ। જે રસ્તાઓ એક સમયે તમારી નિંદાથી ગુંજી ઉઠતા હતા તે જ રસ્તાઓ હવે તમારી સફળતાના જયઘોષથી પ્રકાશિત થશે। આ ફક્ત શબ્દો નહીં હોય, તે તમારા દુશ્મનોની હારનો સાચો અવાજ હશે। હવે સમય શરૂ થઈ ગયો છે જ્યારે ભગવાન પોતાના ભક્ત માટે રસ્તો સાફ કરશે અને અવરોધો દૂર કરશે જેમ કોઈ સમ્રાટ તેની સેના માટે આખું મેદાન સાફ કરે છે। તમારે હવે ચૂપ રહેવાની જરૂર નથી। તમારી મહેનત અને કાર્યો પોતે જ બોલશે। જે લોકો એક સમયે તમારા પ્રયત્નો પર હસતા હતા તેઓ તમારી સામે નમીને પૂછશે, તમે આ બધું કેવી રીતે પૂર્ણ કર્યું? અને તમારો એકમાત્ર જવાબ હશે, ભગવાનની કૃપાથી। હવે કોઈ પણ શક્તિ તમારા ભાગ્યના માર્ગમાં ટકી શકશે નહીં। તમને લાગશે કે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં બદલાતી રહે છે। જે કાર્યો એક સમયે મુશ્કેલીઓનું કારણ બનતા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે। જે સંબંધો દૂર હતા તે ફરી મધુર બનશે। જે તકો તમે ટાળી હતી તે તમારા દરવાજા પર જાતે જ આવશે। અને એવું લાગશે કે જાણે આખું બ્રહ્માંડ હવે તમારી ઈચ્છા મુજબ કાર્ય કરી રહ્યું છે। તમને ખ્યાલ આવે તે પહેલાં જ તમારું જીવન સિંહની ગર્જનાની જેમ ગર્જના કરશે। તમે એવા વ્યક્તિમાં રૂપાંતરિત થવાના છો જેને લોકો ફક્ત એક વ્યક્તિ જ નહીં પણ પ્રેરણાનું પ્રતીક માનશે। તમારા નિર્ણયો ઉદાહરણ બનશે અને તમારા સંઘર્ષો આદરમાં ફેરવાઈ જશે। અને તમારા દુશ્મનો હવે પોતાના વિનાશની તૈયારી કરી રહ્યા છે। તેમની યુક્તિઓ, તેમનો અભિમાન અને તેમના જૂઠાણા બધા પતનની આરે છે।
આ તેમનો સમય નથી. હવે તમારો સમય છે. જ્યારે કોઈ ભક્તનો સમય આવે છે ત્યારે ભગવાન પોતે જાહેર કરે છે, મારા ભક્તનું અપમાન હવે સહન કરવામાં આવશે નહીં. હવે તમારી આસપાસની હવા પણ ઊર્જાથી ભરાઈ જશે. તમે જ્યાં પણ પગલું ભરશો ત્યાં સકારાત્મકતા ફેલાશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે, તમારા અવાજથી પ્રેરિત થશે અને તમારી હાજરીથી આદર અનુભવશે. આ કોઈ સામાન્ય સ્થિતિ નહીં હોય. આ દૈવી સ્થિતિ છે જેનો અનુભવ ફક્ત તે જ લોકો કરી શકે છે જેમને ખરેખર ભગવાનનો આશીર્વાદ મળે છે. અને હા, આગામી 3 દિવસમાં તમને કેટલાક અદ્ભુત સંકેતો મળવા લાગશે. અચાનક વારંવાર આવતું સ્વપ્ન, તમારા કાનમાં સતત વાગતું નામ, કોઈ જૂનો સંબંધ અથવા ઓળખાણ અચાનક તમારી સાથે ફરી જોડાઈ રહી છે. આ બધા સંકેતો છે કે બ્રહ્માંડ પાસે તમારા માટે એક યોજના તે બનાવવામાં આવ્યું છે અને હવે તે યોજનાનો અમલ તબક્કાવાર થઈ રહ્યો છે. હવે તમારા માટે ફક્ત એક જ કાર્ય બાકી છે, શ્રદ્ધા જાળવી રાખો. આ પરિવર્તનનો પાયો નાખ્યો છે. પાછળ જોવાની જરૂર નથી. હવે તમારી અંદર છુપાયેલી શક્તિને ઓળખો. તે શક્તિ જે સૌથી મુશ્કેલ પડકારોને પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને તે શક્તિ હવે તમારી અંદર સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. જો આ ક્ષણે તમે આ સંદેશને તમારા હૃદયમાં ઊંડાણપૂર્વક અનુભવી શકો છો, જો તમારી અંદર એક અવાજ ગુંજતો હોય, હા, આ સંદેશ મારા માટે છે, તો તરત જ આ વિડિયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચે લખો, જય માતા દી, કારણ કે માતાના નામથી મોટી કોઈ ઢાલ નથી અને ભગવાનના આશીર્વાદ જેવું કોઈ શસ્ત્ર નથી. આ તે ક્ષણ હશે જ્યારે તમારી આંખોમાં આનંદના આંસુ વહેશે અને તમને ખ્યાલ આવશે કે ભગવાન ખરેખર તેના સમયમાં બધું પાછું આપે છે. જેઓ પ્રેમમાં મુશ્કેલીમાં હતા, જેમના સંબંધો સ્થિર હતા, અંતર વધી રહ્યું હતું અથવા ગેરસમજનો સમયગાળો હતો, તે બધું આજે સમાપ્ત થવાનું છે. વાતચીત ફરી શરૂ થશે. પ્રેમ ખીલશે અને હૃદય વચ્ચેનું અંતર દૂર થશે. આજે તમારા જીવનમાં કોઈ ખૂબ જ ખાસ વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત કરશે અથવા પોતાનો વિશ્વાસ વ્યક્ત કરશે, જે તમારા સંબંધોમાં નવો પ્રકાશ લાવશે. આ તમારા પ્રેમ જીવનમાં એક નવા અધ્યાય માટે દૈવી સમય છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આજે એક ગ્રહ સંરેખણ રચાયું છે જે ઘણા લોકોની કુંડળીમાં ભાગ્યે જ સક્રિય હોય છે. આ સંયોગ સંપત્તિનો પૂર, બાકી ભંડોળની પુનઃપ્રાપ્તિ, અણધારી આવક, નોંધપાત્ર વ્યવસાયિક લાભ, પ્રમોશન અથવા મૂલ્યવાન તકો લાવે છે તેવું માનવામાં આવે છે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હતા, કોઈને ઉધાર આપ્યા હતા અથવા લાંબા સમયથી મળ્યા નથી, તો તમને તે આજે મળી શકે છે અથવા પુનઃપ્રાપ્તિનો માર્ગ ખુલી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા હતા, તો આજે તકો ઉભરી આવશે. જો તમારા વ્યવસાયમાં મંદી અથવા સંઘર્ષ થઈ રહ્યો હતો, તો તમને અચાનક કોઈ મોટી વાત મળી શકે છે. આજે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે. વર્ષોનો માનસિક બોજ ધીમે ધીમે હળવો થવા લાગશે. એવું લાગશે કે તમારા શરીર અને મન બંનેને કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ટેકો મળી રહ્યો છે. તમે હળવા અને વધુ સકારાત્મક બની રહ્યા છો. આ એ જ ઊર્જા છે જે ભગવાન શનિદેવ તેમના ભક્તોને પ્રસન્ન થાય ત્યારે આપે છે. આધ્યાત્મિક રીતે જોડાયેલા લોકો માટે આજે ધ્યાન, પૂજા અથવા ભજન તાત્કાલિક માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ લાવશે. ભગવાન બાલાજીની કૃપાથી આજે તમારા જીવનમાં એક એવો આનંદ આવશે જે વ્યક્ત કરવા કરતાં અનુભવવામાં વધુ આનંદદાયક છે. તમારા સપના, તમારી મહેનત અને તમારા લક્ષ્યો બધા તમારા પક્ષમાં એકસાથે કામ કરશે. આ એક સંકેત છે કે ભગવાને તમારા માટે એક નવી વાર્તા લખવાનું શરૂ કર્યું છે. આજનો દિવસ સાબિત કરશે કે તમારા જીવનમાં સંઘર્ષનો અંત આવી રહ્યો છે
અને સફળતા અને સમૃદ્ધિનો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આજે તમે જે પણ પ્રયાસ કરો છો તે સફળ થવાની શક્યતા વધુ છે. નાના પ્રયત્નો પણ મોટા પરિણામો આપી શકે છે. આજે તમે જે યોજનાની કલ્પના કરો છો તે ભવિષ્યમાં મોટા ફાયદા આપી શકે છે. આજે બ્રહ્માંડે તમારી કલ્પનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની શક્તિ સક્રિય કરી છે. જે કાર્ય તમે વર્ષોથી હાથ ધરવા માટે હિંમત એકઠી કરી શક્યા નથી તે તેની પોતાની ઈચ્છા શોધી કાઢશે. આ ઉર્જા દૈવી છે. તે કોઈ સંયોગ નથી, પરંતુ ભાગ્યનો સંદેશ છે. કુબેર મહારાજના આશીર્વાદને કારણે જે સંપત્તિની વાત થઈ રહી છે તે ફક્ત નોટો કે પૈસા પૂરતી મર્યાદિત નથી. તેમાં સમૃદ્ધિનો સંપૂર્ણ વ્યાપ છે. તેમાં પૈસા, ઘરની સમૃદ્ધિ, કૌટુંબિક માનસન્માન, સામાજિક દરજ્જો, વ્યવસાયિક સ્થિરતા અને જીવનની વૈભવી વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે તમારા હાથમાં સારા નસીબ લખાઈ ગયા છે. અચળ તમારી મહેનતનું 100 ગણું ફળ મળવાનું છે. આ એક સંકેત છે જ્યાં મોડું આવ્યું પણ ઉદાર હૃદયથી આવ્યું. કહેવત છે કે આજે બાળક તરફથી નોંધપાત્ર સફળતા શક્ય છે. જે માતાપિતા પોતાના બાળકના ભવિષ્ય વિશે ચિંતિત હતા તેમને રાહત મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા, નોકરી, શિક્ષણ, લગ્ન, કારકિર્દી અથવા તક સંબંધિત સમાચાર આવી શકે છે જે આખા પરિવારને ગર્વથી ભરી દેશે. આ એક એવો ક્ષણ હશે જ્યારે માતાપિતાના ચહેરા પર ખુશી અને સંતોષ પ્રતિબિંબિત થશે. તમે એવા પરિવારના સભ્ય સાથે જોડાઈ શકો છો જેની સાથે તમારો તણાવપૂર્ણ સંબંધ રહ્યો છે. આજે વર્ષોનું અંતર દૂર થઈ શકે છે. હૃદયમાંથી ક્ષમા અને પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ બની શકે છે. શક્ય છે કે ઘરમાં અચાનક કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કોઈ ધાર્મિક સમારોહ થઈ શકે છે અથવા કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની ચર્ચા થઈ શકે છે. આ બધા સંકેતો છે કે દેવી લક્ષ્મીનો નિવાસ કાયમી બનવાનો છે. તમારા પ્રેમ જીવનમાં પણ નવું જીવન આવવાનું છે. જે કોઈ અત્યાર સુધી ફક્ત તમારા હૃદયમાં હતું પણ શબ્દોમાં નહીં, તે આજે પહેલ કરી શકે છે. પ્રેમ પ્રસ્તાવ, રોમેન્ટિક વાતો અને લાગણીઓની અભિવ્યક્તિ આ બધું તમારા હૃદયમાં આનંદ લાવશે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેઓ તેમના સંબંધને વધુ ગાઢ બનાવશે અને ભવિષ્ય માટે સ્થિરતા વિશે ચર્ચા થશે. શક્ય છે કે આજે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે એક ભાવનાત્મક ક્ષણ શેર કરશો જે જીવનભર યાદ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા શરીરમાં હળવાશનો અનુભવ કરશો, થાક ઓછો થશે, તમારું મન શાંત થશે અને તણાવ ઓછો થશે. આધ્યાત્મિક ઉર્જા તમારા શરીરમાં સંતુલન બનાવશે. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે જ્યારે હૃદય, આત્મા અને શરીર એકસાથે શાંતિમાં હોય છે, ત્યારે તે દિવસ જીવન બદલી નાખે છે. તે ક્ષણ હવે છે. સફળતા, આદર અને સંપત્તિની સાથે, તમે લોકોના તમારા પ્રત્યેના વર્તનમાં પણ પરિવર્તનનો અનુભવ કરશો. જેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા તેઓ પોતાનો અવાજ ગુમાવી દેશે. જેઓ તમને ઓછો આંકતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરવા મજબૂર થશે. આ ભગવાનનો ન્યાય છે, જ્યાં માણસ નહીં, સમય જ જવાબ આપે છે. પરંતુ યાદ રાખો, મિત્રો, આ ચમત્કારિક સમય ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે શ્રદ્ધા અને કૃતજ્ઞતા જાળવી રાખશો. જેઓ ભગવાનના આશીર્વાદનો અનાદર કરે છે, તેમના પર શંકા કરે છે અથવા ઘમંડી બને છે, તેઓ તકો ગુમાવે છે. પરંતુ જે ભક્તો નમ્ર, આદરણીય અને ભગવાનનો આભાર માને છે તેઓ તેમના જીવનમાં કાયમી નસીબ મેળવશે. તમે એવા કેટલાક પસંદગીના લોકોમાંના એક છો જેમના માટે આ દિવસનો સંદેશ આવ્યો છે. તેથી તેને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં, કારણ કે દરેક પંક્તિ તમારા જીવન માટે મહત્વપૂર્ણ છે. આજે
તમને લાગશે કે પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાઈ રહી છે. વારંવાર અવરોધોનો સામનો કરતા કાર્યો પોતાનામાં આકાર લેવાનું શરૂ કરશે. જે ચિંતાઓ તમને માનસિક રીતે પરેશાન કરતી હતી તે અચાનક દૂર થવા લાગશે. એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને માર્ગદર્શન આપી રહી છે. તમારી આસપાસનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને દરેક દિશામાંથી સારા સમાચાર આવવા લાગ્યા છે. ક્યારેક જીવનમાં એક ખાસ દિવસ આવે છે